દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના પીપળિયા મુકામે મારામારી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ. તારીખ 27/5/2026 બુધવારના રોજ બપોરે 2:45 લીંબડી પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે કહી શકાય કે આ ગામના સાહેબ અર્જુનભાઈ, જેઓ કે તેમના ભાગની જમીનના શેડા ઉપર આવેલા ગુલમોહરનું ઝાડ કાપતા હતા, તે વખતે આરોપીઓ દોડી આવી માબેન સામે ગાળો બોલી, છૂટો પથ્થર મારી અને આરોપી બે નાઓએ સાહેદ અર્જુનભાઈને ડાબા ઢીંચણ પાક પાસે મારી દેતા બૂમાબૂમ કરતા ફરિયાદી તથા સાહેદો પણ દોડી આવ્યા હતા અને તેઓને પણ છૂટા પથ્થરો માર્યા હતા. આરોપી 3 નાઓ દ્વારા ફરિયાદીને નાકના ઉપર પથ્થર મારી ઈજાઓ કરી હતી. તેમજ આરોપી 4 નાઓએ સાહેદ અલ્કેશભાઈને પણ પેટના ભાગે પથ્થર મારી અને ઈજાઓ પહોંચાડી હતી. તેમજ આરોપી 1 નાઓએ સાહેદ મન્નરભાઈને પણ જમણા પગના પંજાના ઉપર પથ્થર મારી ઈજાઓ પહોંચાડી હતી અને તમામ આરોપીઓ દ્વારા જાહેરમાં માબેન સામે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. બનાવ સંદર્ભે લીંબડી પોલીસને જાણ કરાતા લીંબડી પોલીસ દ્વારા 6 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.